જય માતાજી મિત્રો, તમામને અમિત પ્રજાપતિ બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ વીરુ. ગુડ મોર્નિંગ. ને વીરુ જુઓ, આજે નવી રમત રમો સવારમાં લગા દે. એ બે ટ્રાય, 3 1 જ્યો તારો. રેડી રેડો 1 લેડ હાલ 2. હવે છેલ્લો ટ્રાય પછી મારો વારો આવશે. સ્ટાર્ટ. ઓકે લાવડા. યસ 7 કરોડ સુધી વીરુ તો બાપા છે બકા. અલ્યા બકા પણ ટાઈમે ના પડે એને શું કરવાનું. તો સવારમાં તમારું સ્વાગત છે. કાકાની મુલાકાત લઈ લી. ચાલે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. માં કાકા તો છે. હા હા અને ભાઈ નીની ભાઈ ઉઠ્યા છે વીર ના. અને આર્યન ગયો સમાન સ્કૂલ. ભાઈ આવશે બપોરે પછી. ઓ સુબહ સુબહ લે શિવ કા નામ. આરતી ગુડ મોર્નિંગ. વાહ વાહ નવા બ્લોગર આવશે. હા આજે તો બધો મોર બતાવી દઉં તમને. આગળનો છું પાછળનો જોઈ લો ખાલી. ગઈ સાલ આનો એક કેરી નથી આવી. હા આવી છે તે હું કહેતો મોર જ છે ને આવું મોર લ્યા. તને મોર ની ખબર નહીં પડતી કુવારથી. આ મોર હવે જે આવે બધું મોર આવે. તો ધોણી વઘારે સારથી આપણે લાવ્યા હતા એ રહી યારથી. અરે આટલી ખાવામાં આપણે જોવામાં આવે. ઓકે હોળીની ધોણી આવી જાય અત્યારથી ને આપણે તો અઠવાડિયે લાવી જ દેવાય. ખાલી નહીં થવા સ્કૂલમાં ધોઈને આવું. આરો નું પ્લાન કેટલું રહી જાય. જય માતાજી. જય માતાજી રઘુ બોલતો ખરી. અલ્યા જય માતાજી. ધોણી ખાવામાં વ્યસ્ત. થોડી તાવની અસર છે એટલે ગરમ પાણી અને મીઠું હે ને અને ફેર પડે. સરસ. બોલો આ ધોણી માટે ભીખ માંગવી. શાંતિથી હાલ કોઈ વધારે આવતો નહીં. વાટકો મોટો વાટકો તો નહીં આવતો. કોણ આવી કઈ છે અમાર પેસ્ટ ધોણી લેવા લેવા થોડી ખા થોડી ખા ધોણી વગાડી. આ માસી કારી મોઈ જોવો જોવા દે રોકે પાછો ને તો ये दुश्मन है ये सारा है कोई नहीं पैसा दे बारी कोई चुरी दे नो ने इधर खोलो इनका दीदी धोनी आती थी हम धोनी आता वीडियो आओ हां हां वही रू એવું લેતા ગોપડતા ગાતા સાકી મહારાજ નો જય સાકી મહારાજ એ જોઈ પેલા આપતો ઓ હા તો પેરે લો કેવો ના ઓય તો ઓય લો આપણે ટેક દરવાજા આવ્યો તો જો બધો ટેક દરવાજા તે બગાડ્યા ઓવા જય માતાજી. બોલો પપ્પી. જય માતાજી. એ પપ્પી બેનું કેસી. જય માતાજી. હા કેવું છે તબિયત હવે કમ્પ્લીટ થઈ ગઈ ને. હા પેલા જો. અરે ઉતર ને તું નીચે. અહીંયા નીચે
ભરાઈ રે આધું પછી કાપીને કાઢવું પડશે એટલે આ બધું સનમાઈ કાલે ના મસ્ત બારનું ડોગલું લઈ જા એ સુલતાન એને મારે મૂછો બહુ ગમે છે એટલે માં જોડી આવી ગઈ છે મૂછે વાલે પાપી તો પણ થાળી ઈમો જો હસવાના આવે જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે. આરતી કીધું છે પણ હજી આવી નહીં, આવી જઈશે. જો માય કિંગડમ. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કિંગડમ? મારું રાજ્ય. હા એટલે આ મોદું હન તો છોકરું દોડી પાછું હેડવા ના હોય. વિડિયો શૂટર આગળ હેડે જોઈ જલ્દી જલ્દી તો બધો કરો આટલું બધું કરો પણ જો આ તો જો પાછા પર હક રહે. શૂટિંગ ચાલુ જોઈ લો અમાર અમે ચાલીએ વસડી વાગતું એની અમે ચાલીએ તો એમાં શૂટિંગ ઉતરાવું આવું તો ના હોય તો બાળકો બધા આવી ગયા છે. પૂરો ચલો ભાઈ આરતી નું દાહો ભાઈ. આરતી બે કર. ભાઈ મને કે અમી હેડવા દે હાલ નહીં વીરુ. જો અમી તમે મોરલી વગાડી હોય તો હું વિડિયો નહીં ઉતારવાની. કેમ તમે મોરલી વગાડી જો હું કહું ને ગીતો વગાડો એ તો આવડું જો તો ભાઈ દાન બોલ હેડતા ફરમાઈશ તમારી, વાસળી અમારી, જેવું આવડે એવું બોલાડો. મન ભાવે તે તાર વગાડો હડો એવું આવો કારણ કે મારી ફરમાઈશમાં છોડે છે એને મને એવું ના કરે આ તું થાક લાગે દોડાય નહીં ઉલટી થાય બેટા એવું ના કર અમિત બકા મૂકી દો આપણે તો ડી7 બરોબર વાગતી હતી. આપણે રૂમમાં જઈને વગાડજો તારે લો પકડો. ઓકે માર તો હાથ જ દુખો થાકી ગયા બોલો. તો ધન્યવાદ છે અમિતને કારણ કે અમિત રોજ આમ વિડીયો મોબાઈલ પકડું આજ મેં ઘડીક વાર થોડી વાર પકડ્યું તો એમાં અને આ ફરથી પાછું આરતી યાદ આવી જૂની આરતી એક મને તો રોજ યાદ આવે એક માર્ક્સ યાદ આવી જાય પાછું એકવાર. એ તો બધું થાય, એ બધું રહેવાનું. જો આવી જાઓ ગાર્ડનમાં જોઈ લો સુસ. ઠંડી હની છે આર્યન મોજા પહેરવાના હતા. આર્યન તો કોના ઘરે ઓબા છે કહેજો, કેટલા ઓબા છે બધાના ઘેર, કોને ઓબા વાયા છે અને કેટલા વીઘામાં ઓબા છે કહેજો. અમારે તો હાલ 12 ઓબા છે, એમાંથી 4-5 ઓબા તો ખાલી ગોટલાના નહીં હતી, બધે કેરીઓ નહીં આવતી પાછી. છેટલું ભાઈ છેટલું કાઢ્યું મસ્ત આગળ બદામ હતી એવડી મોટી બદામ મસ્ત મોટી હતી પણ હું બધું કચરો પડવા માંડે તે કાઢી દીધી. કાઢી દીધી આટલા આગળ દાડમ હતી કે ખલકુડો ખાઈ જો કાઢી દીધી દાડમ તે પણ એ તો ખાઈ જતો હતો. સાચી આટલા વાત. એમ તો આ પહેલાનું ગાર્ડન અલગ જ હતું ખબર, વૃક્ષો બધા આટલા કદમનું હતું. પેલા હો સ્ટાર્ટિંગમાં પામની જગ્યાએ પેલા બે મસ્ત સેવન ચીવડો મોટો હતો, લીમડા ચીવડો ખબર યાદ હા કઈ જગ્યાએ કઈ આગળ આપણા ઘરની બે આગળ એ આરસ ચડે તો ઉપર. એ કાઢીને પાછા બધા લાઈનમાં વાય આપણે ખબર કનુ કાર્પસ એ તો સારું તું પછી કાઢી દીધું. કનુ કાર્પસ ખબર પડી સારી તો બહુ પાણીનું પેલું એ કરે નળિયું બધું તોડો એટલે એ કાઢી દીધો. કેટલું બધું કાઢ્યું આપણે ખબર વાયુ કાઢ્યું કેટલું કર્યું ગાર્ડન અને હવે કાઢવાનું અને પેલા તો આપણો હવે દાડમ વાવવાની. દાડમ ચોમાસામાં આખી લાઈન દાડમ આખી લાઈન દાડમથી ભરી દેવાની. અને પહેલા થોડા 2 વર્ષ તો ગાર્ડનમાં મુન્નો હતો નહીં મુન્નો આવતો તો યુપી થી. યુપીથી એ અમારા બ્લોગ જુઓ, એને કરી કીધું તું એને બધું સારું સેવા કરી. એને કરતો તો બધું પહેલા પછી એને અમને બધું શીખવાડ્યું કે આવું પછી કરવાનું. પપ્પા કોઈ હવે હું કર્યું લોન કટિંગ કરવા આવતું તો ખબર હે? હા કટિંગ કરી આલા બધું ગોદ કરી દે. બોલો पहाड़ की लड़की कैसे होती है? પહાડો पहाड़ी लड़कियाँ कैसी होती है और गुजरात की लड़कियाँ कैसी होती है? वो पहाड़ी वाले बोलते हैं ना
कि मैं तो मैं तो पहाड़ी हूँ, मैं तो पहाड़ी हूँ रे तो हम है गुजरात से, हम हम गुजरात वाले गुजराती है। हो नहीं हम भी किसी से कम नहीं है भैया। इवन जो अमित खबर एक लगी मस्त पहाड़ों में एक रील्स बनाई दे ये रे ऊपरी जो પણ એમને पहाड़ों की लाइफ जो उसकी लाइफ उनको मालूम है। ઢોળાવાળી જમીન ગમે ત્યારે પાણી ભૂસ્ખલન ને બીક હા લાગે બધું થાય એમને તો જેવું જેનું બરફ તો સામાન્ય એમને તો ગમે ત્યારે બરફ પડી જાય તો સારી એવી મોજ કરી આજ તો મમ્મીની અને એનિવર્સરી થી કાકાની ખબર જ નહીં કોઈને થઈ રહ્યો પછી માસી કાકા આવ્યા યાદ કરી. ના માસી આવ્યા કે તમને ખબર આજ હું હો માસી કોઈ કે જ આપણી એનિવર્સરી જાતે જાતે આમ પેલો તો કાયો થઈ ગયો પછી મેં કીધું માસી હેપી મેરેજ હસી કે થેન્ક યુ હસી જો એવું હોય તો. હસી જો તો આજનો વિડીયો એન્ડિંગ કરીએ છીએ બધા કોમેન્ટોનો જવાબ જોઈ જશે બસ આવી કોમેન્ટો કરતા રહેજો હું મળીશું નવા બ્લોગમાં અઠવાડિયે કોક દિવસ વાંચીશું કોઈ એવું નહીં કે રોજ હું વાંચી લાઈક આપું એટલે તમે સમજી લો મેં તમારી કોમેન્ટ જોઈ જ છે જોઈએ ને વાંચીએ છીએ બરાબર અને એવું હોય તો એવું જે લખ્યું હોય તો જવાબ વાત તો રૂબરૂ આવી જાઓ મળી જઈએ આપણે બરાબર જય માતાજી ગુડ નાઇટ આવજો હર હર મહાદેવ ગુડ નાઇટ આરતી ગુડ નાઇટ જય માતા બચ્ચા પાર્ટી ગુડ નાઇટ બોલો This is my kingdom. Good night. આદુ ગુડ નાઇટ આદુડી ગુડ નાઇટ ટેસ્ટ ચાલુ આ ત્રણોને અમે ગુડ આ નાઇટ તો બીમાર છે છોકરું